ગોવર્ધન પૂજાના માધ્યમથી ગાયોની મહત્તા પણ ભગવાને વધારી છે. સજ્જનો કથા યાદ અપાવડાવે, ઉપદેશ કરાવડાવે. ભગવાન તમારા હૃદયની અંદર પ્રેરણા કરે ને તો ગાયની સેવા કરજો. અને આપણા શાસ્ત્રની અંદર ઉલ્લેખ છે, બેનો અમારે રસોઈ બનાવે ને ત્યારે પહેલી રોટલી કોના માટે હોય? કોના માટે? કાઢો છો બધા? સાચું બોલો કે ખોટું? કેટલા કાઢો? ઊંચો હાથ કરો તો. સરસ. નથી કાઢતા એ કાઢવા માંડજો. પણ ઘણા બહેનો એવું કરે, ગાય માટે રોટલી ન કાઢે અને અમારા પુરુષોને બિચારાને સીધા જમવા બેસાડે, એટલે પેલી રોટલી સીધી પુરુષોની થાળીમાં પડે, એટલે પેલી રોટલી ખાઈને અમારા ભાઈઓ બિચારા ગાય જેવા થઈ ગયા. ગાયની સેવાની મહત્તા ભગવાને બતાવી. 33 કોટી દેવતાઓનો વાસ ગાયના શરીરમાં છે. ગાય છે એ આપણી માં છે. ગાયની અંદર પ્રત્યેક વસ્તુ પવિત્ર છે. આજના યુગની અંદર કદાચ શહેરોની અંદર કે ગામડાઓની અંદર આપણે ગાય ન રાખી શકીએ તો કાંઈ નહીં, પણ સજ્જનો જો શક્ય હોય ને તો ગૌશાળાની એક ગાયને દત્તક લેજો. વર્ષે 10-12 હજાર રૂપિયાનો ખર્ચો આવતો હોય ને, ભગવાને તમને આપ્યું હોય ને તો એક ગાયને દત્તક લેજો. એવું પણ ન થાય ને તો જ્યારે આવા ભગીરથ કાર્ય કરીએ, જ્યારે આપણા પિતૃઓની પુણ્ય તિથિ આવતી હોય, આપણો જન્મદિવસ આવતો હોય, ત્યારે ગાયોને ઘાસ નાખવાનું ભૂલાય નહીં, એ ખાસ ધ્યાન રાખજો. જન્મદિવસમાં માત્ર ને માત્ર બર્થડેના દિવસે કેક લાવી, કેક કાપવી, મારો વાંધો વિરોધ નથી, સજ્જનો કરજો. પણ પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને ગાંડા નહીં બનતા. તમે એકવાર વિચાર તો કરો, શેની ઉજવણી આપણે કરીએ છીએ? આપણા વર્ષોમાંથી એક વર્ષ ઓછું થાય એની ઉજવણી કરવાની. અને વળી પાછા એ ઉજવણી વખતે કેક ફરતી મીણબત્તી ગોઠવે, ફૂંક મારીને એને ઠારે. આ આપણી સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિ દીવા પ્રગટાવવાની છે. દીવા ઠારવાની સંસ્કૃતિ ભારતની નથી. તમારા સંતાનોનો જન્મદિવસ હોય, વરદાપન પૂજન કરો. એની પાસે એના હાથે કંઈક સત્કર્મ કરાવડાવો. ભગવાનનું, માતાજીનું પૂજન અર્ચન અભિષેક કરાવડાવો. એનું સ્વાસ્થ્ય સારું રહે એવી ભગવાનને પ્રાર્થના કરો. ગરીબોને મદદ કરો. દીન દુખિયાના આંસુ લૂછો. એટલે ભગવાને ગાયની મહત્તા બતાવી છે. ગિરિરાજ ગોવર્ધનને ભગવાને અને ગોવળિયાઓએ 56 ભોગ ધર્યા છે. અહીંયા પણ 56 ભોગ આવી ગયા છે. આવો આપણે ભગવાનને 56 ભોગ જમાડીએ. હે પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો. 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 દેવા દર્શન દાન મારવાલા. દેવા દર્શન દાન મારવાલા. દેવા
દર્શનના દાન મારા વાલા દેવા દર્શનના દાન મારા વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો દેવાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો જય શ્રી કૃષ્ણ શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે આંગણે તોરણ બંધાવશું રે લો દેવાલા આંગણે તોરણ બંધાવશું રે લો સાથે સુગંધીમાં ફૂલ મારા વાલા સાથે સુગંધીમાં ફૂલ મારા વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો બાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો રાબ છાશ ને રૂડા રોટલા રે લોલ રાબ છાસ ને રૂડા રોટલા લો ભાવે જમો ભગવાન મારવાલો ઓ ભાવે અમો ભગવાન મારા વાલા ભાવે જમો ને ભગવાન મારવાલા ભાવે જમોન ભગવાન મારા વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો લો પધારો કનૈયા ઓ નંદલાલો પ્રેમ પરોણલા પધારો કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલા આવો મારા વાલા 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 એ પ્રેમે પરોણલા પધારો કનૈયા ઓ નંદલાલા પ્રેમે પરોણલા પધારો કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલા ઓ નંદલાલા આવો મારા વાલા આવો મારા વાલા ઓ નંદલાલા આવો મારા વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો 56 ભોગ ભગવાનને અર્પણ કર્યા છે. ગોવર્ધન ઉત્સવ એનો મહિમા વધારી અને ભગવાન પોતાની દિવ્ય લીલાને આગળ વધારે છે. એકવાર ભગવાન કૃષ્ણ ગોપ મિત્રોને સાથે રાખી જંગલની અંદર ગાયો વાછરડા ચરાવવા માટે થઈ અને જાય છે. પણ તે દિવસે જમવાનું કઈ સાથે લઈને ગયા નથી. એટલે બરાબર મધ્યાહન બપોરનો સમય થાય છે. ગોપ મિત્રો ભગવાન કૃષ્ણને કહે છે કે કનૈયા ભૂખ લાગી છે, આજે કંઈ સાથે લઈને આવ્યા નથી. કનૈયાએ કીધું કે એક કામ કરો, અહીંયાથી થોડે દૂર માથુર દેશના બ્રાહ્મણો એક યજ્ઞ કરે છે, તમે ત્યાં જાઓ
બ્રાહ્મણોની પાસે ભોજનની યાચના કરો, ભોજન માગો, એટલે આપણે સૌ સાથે બેસી અને ભોજન લઈએ. ભગવાનના કહેવાથી ગોપ મિત્રો બ્રાહ્મણોની પાસે ગયા છે. બ્રાહ્મણો યજ્ઞની અંદર તત્પર છે, સ્વાહાકાર કરી અને આહુતિઓ આપે છે. ગોપ મિત્રોએ બ્રાહ્મણોને કહ્યું કે હે ભૂદેવ, અમને ભોજન મહાપ્રસાદ માટેની વ્યવસ્થા કરી આપો, કનૈયાએ કહ્યું છે. પણ બ્રાહ્મણો તો યજ્ઞની અંદર પ્રવૃત્ત હતા, નથી હા બોલ્યા કે નથી ના બોલ્યા. એટલે ગોપ મિત્રો કનૈયાની પાસે આવ્યા અને કનૈયાને કીધું કે કનૈયા, બ્રાહ્મણો નથી આ પાડતા, નથી ના પાડતા, તમે કંઈક કરો, બહુ ભૂખ લાગી છે. કનૈયાએ કીધું કે કામ કરો. બ્રાહ્મણો જે યજ્ઞશાળામાં યજ્ઞ કરે છે ને, એની બાજુમાં બ્રાહ્મણ પત્નીઓ રસોઈ કરે છે, તમે એની પાસે જાઓ, ભોજન માગો, તે તમને આપશે. બ્રાહ્મણો પાછા આવ્યા, ગોપ મિત્રો પાછા આવ્યા બ્રાહ્મણ પત્નીઓની પાસે. બ્રાહ્મણની પત્નીઓને કીધું કે કનૈયાએ ભોજન પ્રસાદ લેવા માટે મોકલ્યા છે, તમે કંઈક આપો. એટલે બ્રાહ્મણની પત્નીઓ રાજી થઈ ગઈ. ગોવાળોને કીધું કે ગોવાળો, અમે ખુદ તમારા બધા માટે રસોઈ બનાવી અને જ્યાં ભગવાન કૃષ્ણ અને બલરામ છે ને, તમને અને એ બંને ભાઈઓને પણ જમાડવા માટે અમે આવીએ છીએ, તમે જાઓ. અને બ્રાહ્મણ પત્નીઓ રસોઈ બનાવી ભગવાન કૃષ્ણ બલરામ ગોપ મિત્રોને જમાડે છે. અને એના બદલામાં ભગવાને બ્રાહ્મણ પત્નીઓની ઉપર એવી કૃપા કરી માથુર દેશના બ્રાહ્મણો ઉપર કે આજે પણ તમે મથુરાની અંદર જાઓ ને, તો બ્રાહ્મણ પત્નીઓ ઝૂલે ઝૂલતી હોય અને બ્રાહ્મણો પુરુષો ઘરનું કામ કરતા હોય. આ ભગવાનની કૃપાનું કારણ છે. પણ સજ્જનો, કથા અહીંયા પૂરી નથી થતી. આ કથા મને ને તમને મોટો ઉપદેશ આપે છે. શું? પવિત્ર વિદ્વાન બ્રાહ્મણ હોય ને, એના ઘરનું સામેથી માગીને ખાવું જોઈએ, એવું આ કથા બતાવે છે. આપણે ઘણીવાર એમ કહીએ કે બ્રાહ્મણોના ઘરનું ન ખવાય, પણ એવું નથી. યાદ રાખજો, પવિત્ર વિદ્વાન વેદોને શાસ્ત્રોને જાણનારા બ્રાહ્મણ હોય ને, એના ઘરનું સામેથી માગીને તમે ખાવ ને, તો આચાર વિચાર વાણી વર્તન અને બુદ્ધિ આપણી સુધરે છે. એટલા માટે ભગવાને બ્રાહ્મણોની પાસે માગીને જમાડ્યા અને પોતે સ્વયં જમ્યા છે. ત્યાં શ્રીમદ ભાગવતની કથા વરુણ વિજયની કથા બતાવે છે. એકવાર નંદ બાબા કાલિંદીની અંદર સ્નાન કરવા માટે જાય છે. નંદ બાબા મહિનાની અંદર આવતી બંને એકાદશીઓ કરે છે. એમાં એકાદશીનો દિવસ આવે, રાત્રિના 3 વાગ્યા છે. નંદ બાબાને એમ થયું કે વહેલી સવાર થઈ ગઈ, એને ખબર નથી હજી 3 જ વાગ્યા છે. કાલિંદીમાં સ્નાન કરવા ગયા અને વરુણ લોકમાંથી વરુણના દૂતો આવી નંદ બાબાને લઈ વરુણ લોકની અંદર જતા રહ્યા છે. શું કામ? મેં અગાઉ તમને કીધું તું, ફરીવાર કહું, રાત્રિના 11:30 થી 3:30 સુધીનો સમય છે ને, એ નિષિદ્ધ કાળ છે, આસુરી વેળા છે. આ સમય દરમિયાન ખાન પાન અને સ્નાન
આ 3 વસ્તુ વર્જ્ય છે. 3 વાગે સ્નાન કરવા ગયા, વરુણ લોકની અંદર નંદ બાબાને લઈ ગયા. બીજા દિવસે ભગવાન કૃષ્ણને ખબર પડી. કૃષ્ણ વરુણ લોકમાં જઈ નંદ બાબાને લઈ અને આવ્યા. પણ વરુણ વિજયની કથા અહીંયા પૂરી નથી થતી સજ્જનો. વરુણ વિજયની કથા એટલે જીભને જીતવાની કથા. જીભને જીતવાની કથા એટલે વાદમાં અને સ્વાદમાં 2 રીતથી જીભને જીતવાની છે. જો યાદ રાખજો, આજના યુગની અંદર છરીથી મારેલા ઘા રૂજાઈ જાય. કોઈને છરીથી કે શસ્ત્રથી અસ્ત્રથી મારેલા ઘા રૂજાઈ જાય, પણ વાણીથી મારેલા ઘા હશે ને એ ક્યારેય રૂજાતા નથી. આખી જિંદગીના વ્યવહારો તોડી નાખે છે. એટલે કથા ઉપદેશ કરે છે, વાણી એવી બનાવો, એવી વાણીનો ઉપયોગ કરો, આપણી વાણી દ્વારા ક્યારેય કોઈને ખોટું ન લાગે, આપણા વચનો ક્યારેય કોઈને કડવા ન લાગે. વાદમાં જીભને જીતવાની છે. સજ્જનો યાદ કરો એ મહાભારતને. આંધળાના દીકરા આંધળા જ હોય. એક શબ્દ ઉપર મહાભારતના 18 દિવસના યુદ્ધની રચના થઈ ગઈ. જો આ શબ્દ ન બોલાણો હોત, યુદ્ધ ન થાત, કરોડો માનવીઓનો સંહાર ન થાત. એટલે જીભને વાદમાં અને સ્વાદમાં જીતવાની છે. જો સુખી થવું હોય ને તો સ્વાદમાં એટલે ભાગવતમાં એવું લખ્યું છે, જગતનો કોઈ પણ પદાર્થ લઈ અને તમે જીભ ઉપર મૂકો ને, અને એ સ્વાદ જો તમને બહુ ગમે અને એવી વસ્તુ પેટમાં જાય ને તો તમને નડે છે. શરીર ઉપર બહુ એની ખરાબ અસર થાય છે. દાખલા તરીકે મીઠાઈ હોય, મીઠાઈ સ્વીટ, એને તમે લઈ જીભ ઉપર મૂકો એટલે સ્વાદમાં આપણને મજા આવે ને, ગમે ને બહુ. પણ એ મીઠાઈ અંદર જાય ને તો નુકસાન કરે છે. શુગર લેવલ વધારે અને એના પરિણામે ઘણા બધા રોગો ઉત્પન્ન થાય. પણ એની સામે જે વસ્તુ તમે જીભ ઉપર મૂકો એનો સ્વાદ તમને ન ગમે અને એવી વસ્તુ જો અંદર જાય ને તો એ શરીરને ફાયદો કરાવડાવે. દાખલા તરીકે કારેલા જીભ ઉપર મૂકો તો કડવા લાગે, ન ગમે, પણ એ કારેલા રૂપી કડવાટ અંદર જાય તો શરીરને ફાયદો કરાવડાવે છે. એટલે જીભને 2 રીતે જીતવાની, વાદમાં અને સ્વાદમાં. એ વરુણ વિજયની કથા ઉપદેશ કરે. ત્યાં એકવાર રાધા અને કૃષ્ણ વચ્ચેનો સુંદર મજાનો સંવાદ છે. રાધાજી ભગવાનને પૂછે છે કે હે કૃષ્ણ, તમે કાળા કેમ થયા છો? અને ભગવાન એનો જવાબ આપે છે, એ રાધાજી પૂછે છે કાન તમે કેમ થયા કાળા? રાધાજી પૂછે છે એ કાન તમે કાળા કેમ થયા? રાધાજી પૂછે છે કાન તમે કેમ થયા કાળા? રાધાજી પૂછે છે એ કાન તમે કેમ થયા કાળા? ગોરા તે નંદયને ગોરા યશોદા, ગોરા તે નંદયને ગોરા યશોદા, ગોરા
ઘોરાતે નંદયને ગોરાય શોદા ઘોરાતે નંદને ગોરા યશોદા એ ગોરા છે બળભદ્ર વીર કાનય મેં એમ થયા કાળા ગોળા છે બળભદ્ર કાનય મેં હેમ થયા કાળા. શું પૂછે છે રાધાજી? કનૈયા તું કાળો કેમ થયો? નંદ બાબા ગોરા છે, યશોદા ગોરી છે, બળભદ્ર વીર ગોરા છે, તું કાળો કેમ થયો? અને હવે ભગવાન કૃષ્ણ જવાબ આપે છે, કાળા થવાના કારણો બતાવે છે. સાંભળજો બધા. હે અંધારી રાતે અમે રે જનમિયા, અંધારી રાતે અમે જન્મ્યા, અંધારી રાતે અમે રે જનમિયા, અંધારી રાતે અમે રે જન્મ્યા. એ લાગ્યો મને અંધારાનો રંગ, રાધાય મેં એમ થયા કાળા. લાગ્યો યમને અંધારાનો રંગ, કાનય મેં રાધાય મેં થયા કાળા. ભગવાન શું કે છે? એ રાધિકા સાંભળ, મારો જન્મ છે ને અંધારી આઠમ ને દિવસે થયો, રાત્રે જન્મ થયો. મથુરામાંથી હું ગોકુળમાં જ્યારે આવ્યો ને ત્યારે કોઈ જાગતું નહોતું. સવાર સુધી હું એકલો જાગ્યો, અંધારું મને આળોટ્યું, હું અંધારાને આળોટ્યો, એટલે હું કાળો થયો. ભગવાન આગળ જવાબ આપે છે. બીજું કારણ, ગોપીઓના નેણમાં અમે રે વસેલા, ગોપીઓના નયનમાં અમે વસેલા, ગોપીઓના નેણમાં અમે રે વસેલા, ગોપીઓના નયનમાં અમે વસેલા. એ કાજળનો લાગ્યો મને રંગ, રાધાય મેં એમ થયા કાળા, કાજળનો લાગ્યો મને રંગ, રાધાય મેં હેમ થયા કાળા. એ રાધિકા સાંભળ, આ બધી ગોપીઓ છે ને એ આંખમાં કાજલ કરે ને, કાજલ. હવે એ આંખમાં તો મારો વાસ છે, ગોપીઓની આંખની અંદર મારો વાસ છે, અને આ ગોપીઓ બધી આંખમાં કાજળ કરવા માંડી, એમાં હું કાળો થયો. રાધિકા, સુંદર મજાનો એ સંવાદ છે. ત્યાં શ્રીમદ ભાગવતની કથા, રાસલીલાની કથા બતાવે છે. કૃષ્ણએ ગોપીઓને વચન આપ્યું હતું કે શરદ પૂર્ણિમાની રાત્રિએ વૃંદાવનની અંદર હું તમને રાસ રમાડીશ. સમય આવ્યો છે. ગોપીઓને લઈ અને ભગવાન આવ્યા વૃંદાવનની અંદર.
વેણુના નાદની અંદર ગોપીઓને મોહિત કરી છે. પણ ગોપીઓને અભિમાન થાય ભગવાન કૃષ્ણ અમારી સાથે જ રાસ રમે. કનૈયાએ કીધું કે અભિમાન તો જીવનમાં કોઈનું રહેવા નથી દીધું, ગોપીઓ તમારું નહીં રહેવા દઉં. એટલે એ રાસમાંથી શરદ પૂર્ણિમાની રાત્રિએ વૃંદાવનમાંથી ભગવાન એક ગોપીને લઈ અને ગાયબ થઈ ગયા, અદ્રશ્ય થયા. જેને લઈને ગયા એ કઈ ગોપી છે? રાધા છે. રાધાજીને ખભા ઉપર બેસાડી ભગવાન નીકળી ગયા. થોડે દૂર ગયા ને રાધાજીને અભિમાન થયું કે બધી જ ગોપીઓ કરતા કનૈયાને સૌથી વધારે વહાલી હું છું, એટલે બધીને પડતી મૂકીને મને લઈને જતા રહ્યા. ભગવાને રાધિકાને કીધું કે રાધિકા તારું અભિમાન નહીં રહેવા દઉં. એમાં એક વૃક્ષ આવે, રાધાજીને કીધું કે આ વૃક્ષની ડાળી પકડો, હમણાં હું આવ્યો. પકડાવીને ભગવાન ત્યાંથી નીકળી ગયા. અને ભગવાન જ્યારે ગોપીઓને મૂકીને જાય છે ને ત્યારે કૃષ્ણના વિરહની અંદર ગોપીઓની આંખમાંથી નીકળતા અશ્રુઓની ધારા સાથે ગોપીઓના મુખેથી એક ગીત નીકળે, જેને શ્રીમદ ભાગવત ગોપી ગીત તરીકે ઓળખે છે. જયતિ તેદિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શસ્વદત રહી. દયતિ દૃશ્યતા દીક્ષુતાવકા સ્વચિધુતસ્તવા સ્વાવિચિન્વતે સ્વૈદ્રુતા સવે સ્વાવિચિન્વતે